वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ઉત્સવની હારમાળા આવતીકાલથી ચાલુ થાય છે। વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ, ભાઈ બીજ, સરસ્વતી પૂજન, લક્ષ્મી પૂજન, શક્તિ પૂજન, જ્ઞાન પૂજન, સંકલ્પ પૂજન અને ભાવ પૂજન। આ પાંચે પાંચ વસ્તુની જીવનમાં નિતાંત જરૂરિયાત છે। આ પાંચ ઉત્સવોમાં એક જ્ઞાન પૂજનનો ઉત્સવ એ વચ્ચે છે। પ્રકાશ, દીપક અને એ જ પ્રકાશ, એક જ જ્ઞાન, શ્રીમદ ભગવદ ગીતાનું ચિંતન કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। વર્ષો પહેલા ભગવાને માનવ જીવનના ઉત્થાન માટે એક વિચાર આપ્યો છે અને તે વિચાર છે સમ્યક જ્ઞાન। આ સમ્યક જ્ઞાનમાં અર્જુનના પ્રશ્નથી ભગવાન આપણને સ્થિત પ્રજ્ઞ દર્શન કરાવે છે। સ્થિત પ્રજ્ઞ દર્શનમાં ભગવાને આપણને સંહરણનું એક ચેપ્ટર શરૂ કર્યું। સંહરણનું ચેપ્ટર 68મા શ્લોકમાં ભગવાન પૂર્ણ કરે છે અને હવે એક નવી જ વાત સ્થિત પ્રજ્ઞ દર્શનમાં ભગવાન કરવા માંગે છે। આમ જોઈએ તો આપણને સ્થિત પ્રજ્ઞ અને સામાન્ય માણસ આ બેમાં દેખીતી રીતે ભેદ દેખાતો નથી। બાહ્ય રીતે તો બંને સરખા જ લાગે છે। ભગવાનના વર્ણન ઉપરથી બી ખબર પડે છે। જેમ કે શ્રીમદ ભગવદ ગીતામાં અર્જુન અને ભગવાન, એમનું ખાવાનું સમાન છે, એમનું ચાલવાનું સમાન છે, એમનું બેસવાનું સમાન છે, બધી જ પ્રક્રિયા બહારથી જુઓ, એમના કપડા પણ થોડા ઘણા સમાન છે, બહારથી જુઓ તો બધી જ પ્રક્રિયાઓ સમાન લાગે છે, છતાં પણ બેમાં ભેદ છે અને ભેદ આસમાન અને જમીનનો ભેદ છે। એક છે સ્થિત પ્રજ્ઞ, એક છે સ્થિત પ્રજ્ઞના રસ્તા ઉપર, બીજાને તેનો વિચાર પણ નથી। આ ભેદ છે, બહુ મોટો ભેદ છે, પરંતુ બાહ્ય દ્રષ્ટિથી જોનાર જગતને આ ભેદ ખબર પડતી નથી। સામાન્ય રીતે આ ભેદ આપણને ખબર પડતી નથી અને એટલા જ માટે ભગવાન બાહ્ય રીતે સરખા દેખાતા બે વ્યક્તિઓમાં શું ભેદ છે? બહુ મોટો ભેદ છે। આસમાન અને ધરતી જેટલો ભેદ છે, રાત અને દિવસ જેટલો ભેદ છે, બ્લેક અને વ્હાઈટ જેટલો ભેદ, બહુ મોટો તફાવત છે। પણ આ તફાવત આપણા ધ્યાનમાં નથી આવતો કારણ કે આપણે બાહ્ય દ્રષ્ટિથી તેના ઉપર નજર નાખીએ અને બાહ્ય દ્રષ્ટિથી જ્યારે નજર નાખીએ છીએ ત્યારે બાહ્ય દ્રષ્ટિથી તેમાં ભેદ હોતો નથી, દેખાતો નથી। આંતરિક ભેદ છે। કેટલો મોટો ભેદ છે ભગવાન 69મા શ્લોકમાં બતાવવા માંગે છે અને 69મા શ્લોકમાં એટલો મોટો ભેદ ભગવાન આપણને સમજાવવા માંગે છે। યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ। એકદમ સરળ ભાષાંતર છે, સમજાય એવું ભાષાંતર છે, પણ થોડોક વાચ્યાર્થ ન લેતા એનો લક્ષણાર્થ પણ લેવો જોઈએ તો આપણને આ શ્લોકમાં ભગવાન વિશેષ શું કહેવા માંગે છે તે ખબર પડે। અહીંયા છે યા નિશા સર્વભૂતાનાં, જ્યારે બધા પ્રાણીઓની, નિશાનો અહીંયા અર્થ આપણે કરીએ છીએ રાત્રિ, જ્યારે બધા પ્રાણીઓની રાત્રિ હોય છે, તસ્યામ જાગૃતિ સંયમી, ત્યારે સંયમી જાગે છે। યસ્યામ જાગૃતિ ભૂતાની, જ્યારે બધા પ્રાણીઓ જાગે છે, સા નિશા પશ્યતો મુનેઃ, ત્યારે મુનિ નિરાત્રિ હોય છે। અહીંયા બે ત્રણ શબ્દો સમજવા જેવા છે ભગવાન જે અહીંયા વાપરે છે। એક શબ્દ છે સંયમી, એક શબ્દ છે મુનિ, બીજો શબ્દ છે પશ્યતો। બધી જ જગ્યાએ મુનિ વાપરી દીધું હોત તો ના ચાલે, બધી જગ્યાએ સંયમી વાપરી દીધું હોત તો ના ચાલે। ભગવાને અંતે કીધું કે પશ્યતો મુનિ અને સંયમી મુનિ, આ બે વાત કરી છે।
એમાં આપણે મુનિ કોને કહેવા માંગે છે ભગવાન એની વાત કરી છે. અને આ ત્રણે ત્રણ શબ્દો આપણે સમજીએ તો શ્લોકનો અર્થ સમજવામાં આપણને ખૂબ સરળતા રહે. યાનિશા સર્વભૂતાની યસ્યામ જાગર્તિ સંયમ તસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિઃ. બહુ સિમ્પલ વાત ભગવાન અહીંયા કહેવા માંગે છે કે બેમાં ફરક એટલો છે કે જ્યારે બધા પ્રાણીઓ મતલબ સામાન્ય લોકોની રાત્રિ હોય છે ત્યારે સંયમી સ્થિત પ્રજ્ઞ જાગે છે, અને જ્યારે બધા પ્રાણીઓ જાગે છે ત્યારે પશ્યતો મુનિ સ્થિત પ્રજ્ઞ રાત્રિ હોય છે, ઊંઘે છે. મતલબ કે આખી દુનિયા જાગે ત્યારે તે ઊંઘી જાય, અને આખી દુનિયા ઊંઘે ત્યારે તે જાગે છે. જો સામાન્ય અર્થ લઈ લઈએ તો એવો થાય કે રાત્રે જાગવા વાળાને આપણે નિશાચર પ્રાણી કહીએ છીએ, જે રાત્રે જ જાગે, દિવસે ઊંઘી રહે. તો શું અહીંયા ભગવાન નિશાચર પ્રાણીની વાત કરે છે? ના. આ ત્રણ શબ્દોનો અર્થ જોઈએ તો ભગવાન નિશા શબ્દ વાપરીને કોઈ વિશેષ અર્થ પ્રગટ કરવા માંગે છે, અને તે સમજવું જોઈએ. મુનિનો અર્થ અહીંયા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે મનનશીલ. શેનું મનન કરવાનું? મનની અંદર શેનું ચિંતન કરવાનું? શાસ્ત્રોના અધ્યયનનું. એનો મતલબ તે શાસ્ત્રોનો અધ્યયનશીલ પણ હોય છે. જેને શાસ્ત્રોનો અધ્યયન કરેલું છે અને અધ્યયન કર્યા પછી એ મનમાં મનનશીલ રહે છે, શાસ્ત્રોના સિદ્ધાંતોને જીવનમાં કેવી રીતે સંક્રાંત કરવાના માટે તેને કહેવામાં આવે છે મુનિ. આ સ્પેશિયલ ઉદ્દેશના અર્થથી ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે મુનિ. યાદિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. શબ્દ વાપર્યો છે સંયમી. સંયમીનો સીધો અર્થ છે સંયમ કરનાર. આપણને એવું લાગે કે ભાઈ ઇન્દ્રિયોનો સંયમ કરનાર કહી શકાય. કારણ કે તે જ વાત બીજા અધ્યાયના સ્થિતપ્રજ્ઞ દર્શનમાં ઘણા વખતથી ચાલી આવે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ બધું સાંભળ્યા પછી તો એવું લાગે છે કે ઇન્દ્રિયોના સંયમની વાત અહીંયા થયેલી છે. સંયમી, ઇન્દ્રિયોના સંયમની વાત. સંયમી એટલે જે ઇન્દ્રિયોને સંયમિત રાખે છે, આટલો અર્થ પૂરતો નથી. આ અધૂરો અર્થ છે સંયમનો. સમજવું જોઈએ. ઇન્દ્રિયોને ખાલી વિષયોમાંથી પાછી ખેંચી લે છે, સંયમ કરે છે, તો સંયમ કરવા વાળો માણસ બીજી બધી બહુ દુનિયામાં અંદર રાચી શકે છે, જે આપણને બહિર દુનિયામાં ખબર પડતી નથી. અને એટલા જ માટે ભગવાન કહે છે કે માત્ર સંયમી બોલ્યા પછી ઇન્દ્રિયોનો સંયમ, આટલું જ જો વિચારતા હોય તો તે અધૂરો અર્થ છે. પૂર્ણ અર્થ શું છે? ઇન્દ્રિયોનો સંયમ કરવાનો અને આત્મામાં ઇન્દ્રિયોને લગાડવાની. મારે ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી એટલા માટે ખેંચવાની છે કે એને આત્મા સાથે જોડવાની છે. આ સંયમનો પૂરો અર્થ થયો. અહીંયા ભગવાન સંયમી મુનિહિ આ શબ્દના સંદર્ભમાં સંયમી વાપરે છે. એ દ્રષ્ટિથી જો જોઈએ તો જે સંયમી છે એ સ્થિતપ્રજ્ઞ થવાની ઈચ્છા કરે છે, પ્રયત્ન કરે છે. બીજો શબ્દ છે પશ્યતો. પશ્યતોનું સાવ ગુજરાતી છે જોવા વાળો. આપણે બધા જ જોઈએ છીએ દુનિયાને, તો શું આપણે બધા જ પશ્યતો મુનિ કહેવાય? યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. પશ્યતો મુનિ એટલે જોનારો. અહીંયા આ અર્થમાં માત્ર જોનારો એવો અર્થ નથી. અહીંયા જો ભગવાને અર્થ વાપર્યો હોય પશ્યતો, અને આટલા બધા સંદર્ભો આપણે જોયા હોય એના ઉપરથી જો વિચારીએ તો પશ્યતોનો અર્થ થાય છે યથાર્થ વિચારના, યથાર્થ જોનાર. સમજો કે અહીંયા રસ્સી પરેલી છે, દોરી પરેલી છે, અને એમાં આખી દુનિયાને સાપ દેખાય છે. એ યથાર્થ જોનાર. દોરીને દોરી તરીકે જ જોવાની જેને હિંમત છે, સ્પષ્ટતા છે, ક્લેરિટી છે, એના માટે જેને શાસ્ત્રોનું અધ્યયન કરેલું છે, આને શબ્દ ભગવાન અહીંયા પશ્યતો વાપરે છે.
યથાર્થ જોનાર. આ દુનિયામાં બ્રહ્મ જ છે, સર્પ નથી. અને બ્રહ્મ તરીકે જ વિશ્વને જોનાર તમને, મને ને સર્વ પ્રાણી માત્રને, આ દુનિયાના પ્રત્યેક પદાર્થને બ્રહ્મ તરીકે જોવાની જેનામાં ક્ષમતા, દ્રષ્ટિ છે, અને યથાર્થ જોનાર, એ સાચું જુએ છે એવું કહેવાય. અને એના માટે શબ્દ વાપરેલો છે અહીંયા પશ્યતો. યા નિશા સર્વભૂતાનામ યસ્યામ જાગર્તિ સંયમી, યસ્ય તસ્યામ જાગર્તિ સંયમી, યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. એ સંદર્ભમાં ભગવાને 3 શબ્દોના અર્થ કરેલા છે. અને પછી આ શ્લોક આપણે વાંચવાનો. સામાન્ય એટલી બાબત નથી કહેતી કે બધા ઊંઘે છે ત્યારે મુનિ જાગે છે, અને બધા જાગે છે ત્યારે પશ્યતો મુનિની રાત્રિ હોય છે. આવો જ જો અર્થ કરવા જઈએ તો તેને નિશાચર કહેવાય. એક પ્રશ્ન દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાને અહીંયા જ્ઞાની એટલે સ્થિત પ્રજ્ઞ, અને સામાન્ય માનવી એટલે અજ્ઞાની, ભગવાન જે કહે છે તે વિષયમાં આ બેની વચ્ચેનો તફાવત કીધેલો છે ભગવાન. એ સમજવાનું છે. શું કહેવા માંગે છે? જ્ઞાની અને સામાન્ય માણસ, સ્થિત પ્રજ્ઞ અને અજ્ઞાની વચ્ચેનો તફાવત કીધો. બસ એટલું જ ભગવાને કીધું કે એક જાગે છે ત્યારે બીજો ઊંઘે છે, અને એક ઊંઘે છે ત્યારે બીજો જાગે છે. સામાન્ય જાગે છે ત્યારે સ્થિત પ્રજ્ઞ ઊંઘે છે, સ્થિત પ્રજ્ઞ જાગે છે ત્યારે સામાન્ય ઊંઘે છે. આટલું જ કહેવાનો અર્થ છે. પરંતુ ઊંઘે છે એટલે શું અને જાગે છે એટલે શું? આપણી દ્રષ્ટિમાં ઊંઘે છે નો વાચ્યાર્થ આપણે એટલો કરી દઈએ છીએ કે આંખ બંધ કરીને ખાટલામાં સૂતેલો છે. અહીંયા એટલો જ અર્થ નથી. ઘણી વખત આંખ ખુલ્લી રાખીને માણસ ઊંઘતો હોય છે. એક દ્રષ્ટાંતથી સમજીએ આપણે. એક દંપતી હતું, ગૃહસ્થ દંપતી, પતિ પત્ની, અને બંને જણ સત્સંગમાં રેગ્યુલર શ્રવણ શાસ્ત્રોનું શ્રવણ કરવા માટે જતા. એક જગ્યાએ ખૂબ સુંદર શ્રવણ ચાલતું હતું, સત્સંગ ચાલતો હતો રવિવારના દિવસે સવારે, અને આ દંપતી નિયમિત જતા હતા. એક દિવસ સવારે જવાનું આ દંપતીને સત્સંગમાં થોડું મોડું થયું. એટલે સત્સંગના હોલમાં બધા બેસી ગયા હતા. આ દંપતી દર રવિવારે અગ્રેસર આવીને શ્રવણ કરવા માટે શાસ્ત્રોનું આગળ બેસતા હતા, અગ્રિમ હરોળમાં બેસતા હતા. પરંતુ એક રવિવારે મોડા આવ્યા એટલે પાછળ બેસવું પડે કે જગ્યા ફૂલ હતી. છતાંય બંને પતિ પત્નીને આગળ બેસવાની આદત હતી, તો થોડી વાત કરતા કરતા આગળ ગયા અને બેસી ગયા. બધાનું ધ્યાન એમના તરફ ગયું. સત્સંગમાં થોડું ડિસ્ટર્બ પણ થયું. જોજો હા, આપણે ઊંઘે છે જાગે છે, જરા શબ્દો જોઈ લઈએ શું કહેવા માંગે છે. બંને જણા આગળ જઈને બેઠા ત્યાં સુધી વાંધો નહીં, આવ્યા ત્યાં સુધી વાંધો નહીં, બધાને ડિસ્ટર્બ કર્યા ત્યાં સુધી વાંધો નહીં, બધા ડિસ્ટર્બ થઈ પણ ગયા. પણ બેઠા પછી પણ બંનેની કચકચ ચાલુ. પત્ની શું કહેતી હતી એના પતિને કે જુઓ, તમને હું ક્યારની કહેતી હતી સવારના ઉઠ્યા હતા ના, ચા પીધા વગર ના રહી જતા હતા કે ચા પીધા માટે મોડું થયું કે, અને આ કેટલું મોડું આવવાનું થયું કે, અને આગળ બેસવા માટે આપણે કેટલું સહન કરવું, બધા કેટલું ડિસ્ટર્બ થયા ગયા. અને તમે સાંભળો છો બધા કેટલી આપણી વાતો કરે છે, તો તમે જોઈ છે કે હમણાં પેલી પત્ની પતિને કહે છે આગળ બેસીને, બધા બધાને ડિસ્ટર્બ થાય. ઊંઘી શું રહો છો કે તમને સંભળાતું નથી? ઊંઘો છો તમે? બધા શું કહે છે તે તમારા વિશે જુઓ કે પેલી પત્ની પતિને કહે છે. ત્યારે પતિ એવું કહે છે કે ચાલ એ બધી વાત તો છોડ, આ સ્વામીજીએ શું કીધું તે તને ખબર છે? કે સત્સંગમાં જે ચિંતન ભય લેતા હતા તે આ સ્વામીજીએ શું કીધું તે તને ખબર છે? અને જો ના ખબર હોય તો તું ઊંઘે કહેવાય કે હું ઊંઘું કહેવાય? કે હવે આપણે નિર્ણય કરવાનો છે કે આ બેમાં ઊંઘે છે કોણ? પત્ની પેલાને એવું કહે છે કે ભાઈ બધા આપણે આવ્યા ત્યારે બધા આપણી વાતો કરવા લાગ્યા, તમને સંભળાતું નથી, તમે ઊંઘો છો. અને પતિ પત્નીને એવું કે સ્વામીજીએ શું કીધું તે તમને ખબર ના પડી, તમે ઊંઘો છો. આ બંને જણ જો આપણી વ્યાખ્યામાં આંખો બંધ કરીને જ ઊંઘતા હોય તો આ બંને જણ તો જાગે છે. તો કહેવું શું આપણે? પેલા સ્વામીજી ઊંઘે છે એવું કેવું? શું કેવું? ઊંઘે છે મતલબ આ પતિ પત્નીનું કેવું એવું છે
કે તમારા કાન પણ ખુલ્લા છે, આંખ પણ ખુલ્લી છે, પણ એ વાત પર તમારું ધ્યાન નથી. જ્યાં તમે જાગતા હોવા છતાં પણ તમારું ધ્યાન નથી, એ બાબતમાં તમે ઊંઘો છો. અને જે બાબતમાં તમારી આંખો બંધ છે છતાં પણ ધ્યાન છે, એ બાબતમાં તમે જાગો છો, એવું કહેવાનો મતલબ આ શ્લોકનો છે. જે બાબતમાં સામાન્ય માણસ ઊંઘી રહેલો છે, એ બાબતમાં સંયમી માણસ જાગે છે. જે બાબતમાં મુનિ ઊંઘી રહેલો છે, એ બાબતમાં સામાન્ય માણસ જાગે છે. હવે જાગવું ને ઊંઘવું એટલે ધ્યાન આપવું શબ્દના અર્થમાં આ બંને જણા વાપર્યો છે. દિવસે સૂર્ય તો ઉગેલો જ હોય છે, પરંતુ જો તમે ફોન કોઈને કરો ને એવું કહો કે 12 વાગ્યા છે, અત્યારે 9 વાગ્યા છે, અત્યારે સૂરજ કેટલા એવો જરા કહેજો, અને એ ફોન ઉપર તમને ના કહી શકે, તો તમારે એવું જ માનવું પડે કે તે ઊંઘે છે. ઘુવડને દિવસે ઓછું દેખાય, કાગરાને રાત્રે ઓછું દેખાય. એનો મતલબ એવું નથી હોતું કે ઘુવડ દિવસે ઊંઘે છે અને કાગરો રાતે ઊંઘે છે. કાગરાને રાત્રે પણ હેરાન કરો તો ઉડે છે. ઊંઘે છે માત્ર આંખ બંધ કરીને ઊંઘે છે આ શબ્દ માત્ર નથી. ઊંઘે છે મતલબ તેનું ધ્યાન નથી. જ્ઞાની માણસ, સ્થિતપ્રજ્ઞ માણસ, સંયમી માણસ, પશ્યતો માણસ આ દુનિયામાં જે જોવા જેવું છે ને તે જોવે છે. એટલે જ અહીંયા પશ્યતો શબ્દ ભગવાને વાપર્યો છે. શા નિશા પશ્યતો મુનેહે, એ રાત્રિમાં પશ્યતો મુનિને યથાર્થ દેખાય છે. એટલે પશ્યતો શબ્દ વાપર્યો, નિશા શબ્દ. યસ્યામ જાગ્રતિ ભૂતાની શા નિશા પશ્યતો મુનેહે. નહીં તો નિશામાં ઊંઘી જવાનું હોય ને, ભગવાને પશ્યતો મુને શા માટે કીધું છે? બ્રહ્મની બાબતમાં આખી દુનિયા ઊંઘે છે અને બ્રહ્મની બાબતમાં સ્થિત પ્રજ્ઞ સમજે છે, જાગે છે. વ્યવહારની બાબતમાં સ્થિત પ્રજ્ઞ ઊંઘે છે અને સામાન્ય માણસ જાગે છે. એક પ્રશ્ન આપણે પૂછીશું તો આપણને વધુ સમજમાં આવી જશે. આ બાબત વધુ સ્પષ્ટ. પ્રશ્ન એવો છે કે તમે દુનિયાના કોઈ સામાન્ય માણસને, કોઈને પણ એવો પૂછો કે તમે પરમાત્મા જોયા છે, તો શું કહેશે? અરે ભાઈ, આખી જિંદગી જતી રહી છે, પરમાત્મા કોઈ દિવસ દેખાતો નથી, મેં જોયો પણ નથી, જોવા મળશે પણ નહીં. મહેનત કરી કરીને થાકી ગયા, પરમાત્મા કોઈ જોવાની વસ્તુ નથી, ક્યારેય દેખાવાનો નથી પરમાત્મા. સામાન્ય માણસનો જવાબ હશે, તમે પૂછશો કે તે પરમાત્મા જોયો છે, તો જવાબ હશે ના. કેમ? કારણ કે પરમાત્માની બાબતમાં તે ઊંઘે છે. જ્યારે કોઈ સંયમી માણસને, પશ્યતો મુનિને તમે જવાબ પ્રશ્ન પૂછશો કે તમે બ્રહ્મને જોયા છે, પરમાત્માને જોયા છે, તો તે જવાબ આપશે કે જગત સર્વત્ર બ્રહ્મ જ છે. બ્રહ્મના પ્રકાશ વગર આ દુનિયામાં એક પણ વસ્તુ દેખાતી નથી. બ્રહ્મ જ બધે મને તો દેખાય છે, બ્રહ્મ સિવાય દુનિયામાં કંઈ જ દેખાતું નથી. આ મુનિનો જવાબ છે. સામાન્ય માણસનો જવાબ છે મને બ્રહ્મ કોઈ ક્યારેય દેખાતું નથી. આ ઊંઘે છે આ વિષયમાં. અને મુનિને પૂછો તો કે મને બ્રહ્મ સિવાય કંઈ દેખાતું નથી. આ જાગે છે આ વિષયમાં. બસ ભગવાનનો કહેવાનો મતલબ એવો જ છે, સામાન્ય માણસની જ્યાં રાત્રિ છે ત્યાં મુનિ જાગે છે, અને સામાન્ય માણસની જ્યાં જાગે છે ત્યાં મુનિની પશ્યતો રાત્રિ છે, જોવાવાળી રાત્રિ છે. ચાલો બીજો એક પ્રશ્ન પૂછો સામાન્ય માણસને. તમે શેર બજારના ભાવ પૂછો, ઓહો, ફટાફટ લિસ્ટ આવી જશે. આ વખતે ઇલેક્શનમાં શું થયું, આવું કેમ થયું, એવું 1.5 કલાકનું ચિંતન ચાલુ થઈ જશે તેનું. એ બાબતમાં થઈ જશે કે નહીં? એમને હું પૂછો કે કઈ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરીએ તો ડબલ થઈ જાય, ઓહો, 17 જાતના ઉપાયો તમને બતાવી દેશે. સામાન્ય માણસ જે બાબતમાં જાગે છે એ માણસના ફટાફટ જવાબો તે આપશે. પરંતુ આ જ પ્રશ્ન કોઈ મુનિને પૂછો, જંગલમાં જાઓ, કોઈ પશ્યતો મુને બેઠેલો હોય ને ત્યાં જઈને પૂછો कि बाप जी नमस्कार, आप तो जंगल में रहते हो, मेरा एक प्रश्न है
आपको शेर का भाव मालूम है क्या? तो मुनि क्या जवाब देगा? मुनि बोलेगा कि बहुत बैठो बच्चे, शेर तो ये जंगल में बहुत सारे रहते हैं, दिखाई कम देते हैं, इसलिए मुझे उनका भाव मालूम नहीं है। आप शेयर बाजार की बात कर रहे हैं और मुनि जंगल के शेर की बात कर रहे हैं। क्यों? क्योंकि शेयर बाजार के भाव के बाबत में मुनि सोता है, हम जागते हैं। इलेक्शन के बारे में पूछेंगे तो मुनि बताएगा बच्चा हमें मालूम नहीं है इलेक्शन में क्या होने वाला है, क्योंकि हमें वो भी मालूम, मेरा तो इलेक्शन में मत भी नहीं है। मुझे दुनिया कौन सी हवा में चल रही है वो मालूम नहीं है, क्योंकि वो बाबत में वो सो रहा है। બંનેના વિષયો જ અલગ છે। એક જ વિષય લો તો એ વિષયમાં એક જાગે છે, એક ઊંઘે છે। બીજો વિષય લો તો એ વિષયમાં આ ઊંઘે છે, આ જાગે છે, કારણ કે વિષય માટેની રુચિ જ બંનેની અલગ છે। મૂંગો અને બહેરો આ બે જણા ભેગા થાય તો વાતચીત શું કરે? ચાલો કહો। મૂંગો બોલી ના શકે અને બોલી શકે તો બહેરો સાંભળી ના શકે, બેરો સાંભળી ના શકે અને બેરો સાંભળી શકે તો મૂંગો બોલી ના શકે। આ બે વાતચીત શું કરે? બસ અહીંયા ભગવાન સામાન્ય માણસને સ્થિતપ્રજ્ઞ વિશેની પરિસ્થિતિ આપણને આવી જ કંઈક સમજાવવા માંગે। બોલી ના શકે કે સાંભળી ના શકે, એક સ્વાર્થમાં જાગે છે, એક સ્વાર્થમાં ઊંઘે છે, એક પરમાર્થમાં જાગે છે, એક પરમાર્થમાં ઊંઘે છે। સામાન્ય માણસને પૂછો તો પરમાર્થમાં ઊંઘે છે, સ્થિતપ્રજ્ઞને પૂછો તો પરમાર્થમાં જાગે છે। એક બ્રહ્મમાં જાગે છે, એક વ્યવહારમાં ઊંઘે છે। એક બ્રહ્મમાં જાગે છે, એક વ્યવહારમાં જાગે છે કે નહીં? સમજવું પડે। બંનેની સરખામણી ના કરી શકાય કે ઉત્તર દક્ષિણ બંને ધ્રુવ જેવા છેડાઓ છે। સંયમી માણસ અને સામાન્ય માણસ આ બે જણ વચ્ચે ભગવાન જબરજસ્ત તફાવત બતાવવા માંગે છે અને તે આપણે આ શ્લોક દ્વારા સમજવું છે। યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાનામ સા નિશા પશ્યતો મુને। અહીંયા નિશા શબ્દનો અર્થ પણ આપણે સમજવો છે। આ એટલા માટે સમજીએ છે કે આપણને સૂક્ષ્મ તફાવત ભગવાન કયા ઉદ્દેશથી નિશા શબ્દ વાપરીને અહીંયા કહેવા માંગે છે તે આપણને ખબર પડશે। નિશા શબ્દ બે શબ્દો મળીને થયો છે, ની વત્તા શા। નીનો પણ અર્થ થાય છે અને શાનો પણ અર્થ થાય છે। નીનો અર્થ થાય છે નિતરામ, એનો બીજો અર્થ કરીએ તો થશે અત્યંત, આનો પણ અર્થ થાય છે। સા ધાતુ છે અને સા ધાતુનો એક અર્થ થાય છે તનુકરણે। તનુકરણનો અર્થ થાય છે કૃતિ કરવાની અથવા ઓછું કરવાનું। બંનેનો જોડીને અર્થ કરીએ તો અત્યંત ઓછું કરવાનું। હવે કરવાનું શબ્દ શા માટે આવ્યો? એના માટે શબ્દ વાપરી દઈએ પુરુષાર્થ। આ મનુષ્ય દેહ આ દુનિયામાં આપણને 4 પુરુષાર્થ કરવા માટે આપ્યો છે, પરંતુ જે સમયે 4 પુરુષાર્થ અત્યંત ઓછા કરવાનો જ્યાં પ્રયત્ન થઈ શકે છે એને કહેવામાં આવે છે ની વત્તા શા। 4 પુરુષો રાત્રે એકદમ અત્યંત ઓછા કરવાના, નિતરામ તનુકરણે અત્યંત ઓછા પુરુષાર્થ થાય છે એને કહેવામાં આવે છે નિશા। એનો મતલબ થયો નિશાનો રાત્રિ। જો આ અર્થ કરીએ કે જેમાં ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ, 4 પુરુષાર્થો નહિવત થઈ જાય છે, કૃતિમાં આવતા નથી, થતા નથી, સૂક્ષ્મ થઈ જાય છે, અત્યંત ઓછા થઈ જાય। અત્યંત ઓછા જે જગ્યા ઉપર જે સમયે પુરુષાર્થ કરવામાં આવે છે તે સમયને કહેવામાં આવે છે નિશા, નહિવત થઈ જાય છે।
સામાન્યતઃ બ્રહ્મ જ્ઞાન માટે કોઈ પ્રયત્ન કે નિવૃત્તિ કરવામાં આવતી નથી. ક્યારે? નિશામાં. સામાન્ય રીતે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે નિશામાં કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવામાં આવતી નથી. અને સાધક આવા પ્રયત્નશીલ માટે જાગે છે અને સામાન્ય માણસ આવા પ્રયત્નશીલ માટે ઊંઘે છે. એટલે પણ આ શબ્દમાં નિશા શબ્દ, અહીંયા મુનિ શા માટે, સંયમી શા માટે, નિશા શા માટે, પશ્યતો શા માટે, મુનિ શા માટે, આ બધા જ શબ્દો સમજીએ તો ભગવાન આની પાછળ કહેવાનો શું મતલબ છે ભગવાનનો તે આપણને સમજ પડે. ધનમાં સામાન્ય માણસ જાગે છે, ધનમાં સંયમી માણસ ઊંઘે છે. પદ, પાવર, પ્રતિષ્ઠા, પૈસા આ બધામાં સામાન્ય માણસ જાગે છે. પદ, પાવર, પ્રતિષ્ઠા આ બધામાં સાધક સ્થિતપ્રજ્ઞ સંયમી પશ્યતો મુને ઊંઘે છે. શ્રવણમ મનન અને નિધિધ્યાસન આ બધામાં સંયમી માણસ જાગે છે. શાસ્ત્રોનું શ્રવણ મનન અને નિધિધ્યાસનમાં સામાન્ય માણસ ઊંઘે છે. અને એટલે જ ભગવાનને કહેવાની જરૂરિયાત અહીંયા ઊભી થઈ. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. બહુ સુંદર વાત ભગવાને કરી છે. એક બાબતમાં સંયમી જાગે છે તો તે બાબતમાં સામાન્ય ઊંઘે છે. એક બાબતમાં સામાન્ય જાગે છે તો તે બાબતમાં સંયમી ઊંઘે છે. અને ભગવાનનો આ તફાવત બહુ જ સ્પષ્ટ થવો જોઈએ આપણને, તો જ શ્રીમદ ભગવદ ગીતાનું સમ્યક જ્ઞાન સાંખ્ય યોગ આપણા મગજમાં સ્પષ્ટ થશે. એને જ જ્ઞાન કહેવાય. સ્પષ્ટ ના થાય તેને જ્ઞાન ના કહેવાય. અને સ્પષ્ટતા લાવવા માટે જ દિવાળીના પ્રકાશની માણસના જીવનમાં જરૂર છે. અને એટલે જ માણસ 100 દીવડાઓથી પોતાનું પ્રાંગણ શણગારે છે, એટલા માટે કે મને સ્પષ્ટતા સાથે કોઈ પણ વાત સમજાવવી જોઈએ. એ જ જ્ઞાન કહેવાય. અસ્પષ્ટને જ્ઞાન ના કહેવાય. અને અસ્પષ્ટ હોય તેના તરફ અનુસરણ પણ ના આવે. સ્પષ્ટ હોવું જોઈએ. ની એટલે આ, સા એટલે આ, બંને ભેગા થઈને અત્યંત સૂક્ષ્મ પ્રયત્ન, અત્યંત ઓછો પ્રયત્ન જ્યાં થઈ જાય છે એને નિશા કહેવામાં આવે છે. 4 પુરુષાર્થોનો રાત્રિમાં ઓછો પ્રયત્ન હોય છે એના સંદર્ભમાં પણ ભગવાને અહીંયા નિશા શબ્દ વાપર્યો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બ્રહ્મ જ્ઞાનની બાબતમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને અત્યંત સૂક્ષ્મ થઈ જાય છે નિશામાં. અને એટલા જ માટે અહીંયા નિશા શબ્દ વાપરીને સંયમીને ભગવાને એવું કીધું છે કે આ નિશામાં સામાન્ય માણસ ઊંઘે છે, સંયમી જાગે છે. કોઈ પ્રયત્ન નથી હોતો સામાન્ય માણસનો, એટલે તે ઊંઘે જ છે. અને સંયમી એ જ સમયે પ્રયત્ન કરે છે, માટે તે જાગે છે. અને જે બાબતમાં સામાન્ય માણસનો દિવસ હોય છે, પદ, પાવર, પ્રતિષ્ઠા, પૈસા, એ બાબતમાં સંયમી ઊંઘે છે, બિલકુલ પ્રયત્ન નથી કરતા. એ સમજાવવા માટે ભગવાને અહીંયા કીધું યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. 69 નંબરનો શ્લોક આપણે સમજીએ છીએ. હજુ તેના ઉપર થોડો પ્રકાશ પાડવાની જરૂર છે. આવતા સોમવારે આવશો, તેના ઉપર વિશેષ કંઈ આપણે વિચારશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.